નમસ્તે બાળ મિત્રો, આજે આપણે ધોરણ 5 ગુજરાતી વિષયમાં પૂરક વાંચન ક્રમ નંબર 5 અમે બાંધવ સરદાર શૌર્ય ગીત વિશે ભણીશું। અમે બાંધવ સરદારના એ પૂરક વાંચનનો 5મા નંબરનો ક્રમ છે, 5મા નંબરનું કાર્ય છે। અમે બાંધવ સરદારના અને એના કવિ છે ઉષા ઉપાધ્યાય। એના કવિ કોણ છે? ઉષા ઉપાધ્યાય। બાળ મિત્રો, આજે આપણે જે શૌર્ય ગીત ભણવાના છીએ અમે બાંધવ સરદારના એ શૌર્ય ગીત છે। અને એ શૌર્ય ગીત શેના વિશે લખેલું છે, કયા વિષય ઉપર લખેલું છે, એના વિશે થોડી પ્રસ્તાવનામાં તમને વાત કરી દઉં કે જે શૌર્ય ગીત છે એ શૌર્ય ગીત મંજિલે પહોંચવા ઈચ્છતી વ્યક્તિ, આપણું કોઈ લક્ષ્ય હોય, આપણી મંજિલ હોય, એટલે મંજિલે પહોંચવા ઈચ્છતી વ્યક્તિ પોતાના માર્ગમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરી અને પોતાનો જીવન પંથ ઉજાગર કરે છે। એના વિશે અહીંયા ઉષા ઉપાધ્યાય જે કવિયત્રી છે એમને સુંદર રીતે વર્ણન કર્યું છે। સૌપ્રથમ અમે બાંધવ સરદારના એના કવિ છે ઉષા ઉપાધ્યાય, એમના સૌપ્રથમ પ્રસ્તાવના વિશે માહિતી મેળવીએ। પ્રસ્તુત શૌર્ય ગીતમાં કવિએ થાક્યા કે હાર્યા વગર મંજિલ સુધી પહોંચવા માટે હિંમત અને સાહસથી માર્ગમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરી આગળ વધી જીવન પથ ઉજાળવાની વાત સમજાવી છે। બાળ મિત્રો, અહીંયા જે શૌર્ય ગીત આપેલું છે એ શૌર્ય ગીતની અંદર ઉષા ઉપાધ્યાય જે કવિ છે, કવિયત્રી છે, એમને સુંદર રીતે વર્ણન કરેલું છે કે શૌર્ય ગીતમાં થાક્યા કે હાર્યા વગર, આપણે થાક્યા કે હાર્યા વગર મંજિલ સુધી પહોંચવા માટે, મંજિલ આપણું જે લક્ષ્ય હોય, આપણી જે મંજિલ હોય એ મંજિલ સુધી પહોંચવા માટે માર્ગમાં અનેક મુશ્કેલીઓ આવે, તેમ છતાં એ મુશ્કેલીઓનો સામનો કરી અને આપણે લક્ષ્ય સુધી પહોંચવાનું છે। આપણે શું કરવાનું છે બાળ મિત્રો? આપણે જે લક્ષ્ય નક્કી કરેલું છે, આપણે જે ધૈર્ય નક્કી કરેલું છે ત્યાં સુધી આપણે પહોંચવાનું છે અને આપણું જે જીવન છે એ જીવન પંથ ઉજાગર કરવાનું છે। બાળ મિત્રો, અહીંયા ઉષા ઉપાધ્યાય છે એમને આ શૌર્ય ગીતની અંદર બહુ સુંદર રીતે વર્ણન કરેલું છે અને વર્ણન દ્વારા પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે માર્ગમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરી અને આપણો જીવન પથ ઉજાગર કરવાનો છે, એના વિશે સુંદર રીતે વર્ણન કરેલું છે। તો ચાલો બાળ મિત્રો આપણે અહીંયા સમજૂતી મેળવીએ। થાકો નહીં, હારો નહીં, થોભો નહીં મજદારમાં। મજદાર અહીંયા બાળ મિત્રો કહેલું છે કે થાકો નહીં, હારો નહીં, થોભો નહીં મજદારમાં। ઉષા ઉપાધ્યાય કવિ કહે છે કે તમે થાકશો નહીં, તમે તમારા મંજિલ સુધી પહોંચવા માટે જ્યારે શરૂઆત કરો છો ત્યારે રસ્તામાં તમે થાકશો નહીં, તમે હારશો નહીં, થોભો નહીં મજદારમાં। મજદાર એટલે કે પ્રવાહની મધ્ય ધારા, કોઈ પાણીનો પ્રવાહ હોય, બરોબર, એના અહીંયા સંલગ્ન કર્યું છે બાળ મિત્રો કે આપણો જે પંથ હોય એ પંથનો વચ્ચેનો રસ્તો, પ્રવાહનો મધ્ય ધારા, પ્રવાહ હોય, પાણીનો પ્રવાહ હોય એની મધ્ય ધારા એટલે કે વચ્ચે, મધ્યધારા એટલે કે પ્રવાહની મધ્ય ધારા એટલે વચ્ચે। તમે થાકશો નહીં, હારશો નહીં, થોભો નહીં મજદારમાં। પ્રવાહની મધ્ય ધારામાં તમે ઊભા રહી જશો નહીં, પ્રવાહની જે મધ્ય ધારા છે એમાં તમે થોભી જશો નહીં। મંજિલ નથી કે દૂર હોય હિંમત અગર કિરદારમાં। કિરદાર એટલે બાળ મિત્રો એવું થશે કે મંજિલે પહોંચવા ઈચ્છતી વ્યક્તિ, આપણે જે લક્ષ્ય નક્કી કર્યું છે, આપણે જે મંજિલ નક્કી કરી છે એ મંજિલે પહોંચવા ઈચ્છતું જે પાત્ર છે અથવા જે વ્યક્તિ છે એમને કિરદાર કહેવાય છે। મંજિલ નથી કે દૂર હો હિંમત અગર કિરદારમાં થાકો નહીં। ઉષા ઉપાધ્યાય કવિ કહે છે કે જો
મંજિલે પહોંચવા ઈચ્છતી વ્યક્તિમાં મંજિલે પહોંચવા ઈચ્છતી વ્યક્તિમાં હિંમત હશે એવી વ્યક્તિઓ માટે મંજિલ દૂર નથી. આપણે જે લક્ષ્ય નક્કી કર્યું છે, આપણે જે ધ્યેય નક્કી કર્યું છે, ત્યાં સુધી પહોંચવા માટે તમારા અંદર હિંમત હોવી જોઈએ. તમારા અંદર બાળમિત્રો હિંમત હોવી જોઈએ, સાહસ હોવું જોઈએ. રસ્તામાં ઘણી બધી મુશ્કેલીઓ આવે, એ મુશ્કેલીઓનો સામનો કરી તમે હિંમત અને સાહસ સાથે જ્યારે આગળ વધો છો ત્યારે તમારા માટે મંજિલ દૂર નથી. એવું અહીંયા આપણને કવિએ કહ્યું છે. ફરીથી, થાકો નહીં, હારો નહીં, થોકો નહીં મજદારમાં, મંજિલ નથી કે દૂર, હો હિંમત અગર કિરદારમાં. થાકો નહીં. કવિ કહે છે કે તમે થાકશો નહીં, તમે હારશો નહીં. પ્રવાહની મધ્ય ધારામાં તમે થોભી જશો નહીં. જો મંજિલે પહોંચવા ઈચ્છતી વ્યક્તિમાં હિંમત હશે તો એ વ્યક્તિ માટે મંજિલ દૂર નથી. એવું અહીંયા બાળમિત્રો કહેવામાં આવ્યું છે. આગળ જોઈએ બાળમિત્રો, હો પહાડ રસ્તામાં ભલે, સાથી ચલો આગે बढ़ो. હો પહાડ રસ્તામાં ભલે, સાથી ચલો આગે बढ़ो. પહાડ એટલે અહીંયા પર્વતની વાત. પર્વતને કયા સંદર્ભમાં લેવામાં આવે છે? પહાડ એટલે માર્ગમાં આવતી એક પ્રકારની મુશ્કેલીઓ અહીંયા પહાડને એ સંદર્ભમાં લેવામાં આવે છે. હો પહાડ રસ્તામાં ભલે, સાથી ચલો આગે बढ़ो. કવિ કહે છે કે રસ્તામાં ભલે પહાડ આવે એટલે કે મુશ્કેલીઓ આવે. તમે તમારા લક્ષ્ય સુધી પહોંચવા જ્યારે શરૂઆત કરો ત્યારે રસ્તામાં પહાડ આવે એટલે કે મુશ્કેલીઓ આવે, તો પણ તમારે ડર્યા વગર સાથી મિત્રો આગળ ચાલો, આગળ વધો. સાહસ ભર્યા કદમો થકી ઝૂકશે કદમમાં એ નક્કી. સાહસ ભર્યા કદમો થકી ઝૂકશે કદમમાં એ નક્કી, થાકો નહીં. કદમ એટલે બાળમિત્રો ડગલું. શું થશે? ડગલું. અહીંયા ડગલું સાહસ ભર્યા કદમોથી જો તમે રસ્તામાં આગળ વધશો, તો રસ્તામાં આવતી મુશ્કેલીઓ પણ તમારા કદમોમાં ઝૂકી જશે. જો આપણે લક્ષ્ય સુધી પહોંચવા માટે રસ્તામાં આગળ વધી રહ્યા હોય અને તમારામાં હિંમત હોય, સાહસ હોય, તો રસ્તામાં આવતી મુશ્કેલીઓ અહીંયા એ સંદર્ભમાં છે કે રસ્તામાં આવતો પહાડ તમારા કદમોમાં ઝૂકી જશે. એટલે કે એનો મતલબ એવો થાય છે બાળમિત્રો કે રસ્તામાં આવતી મુશ્કેલીઓ, રસ્તામાં જે મુશ્કેલીઓ આવે છે એ મુશ્કેલીઓ તમારા કદમોમાં ઝૂકી જશે. તમે થાકો નહીં. ફરીથી, હો પહાડ રસ્તામાં ભલે, સાથી ચલો આગે बढ़ो. સાહસ ભર્યા કદમો થકી ઝૂકશે કદમમાં એ નહીં, થાકો નહીં. બાળમિત્રો, કવિ ઉષા ઉપાધ્યાય આપણને અહીંયા સુંદર રીતે સમજાવે છે કે જો રસ્તામાં પહાડ આવે એટલે કે રસ્તામાં ઘણી બધી મુશ્કેલીઓ આવે, તો પણ સાથી મિત્રો, આપણે જે સાથી મિત્રો સાથે ચાલ્યા છીએ, સાથી મિત્રો તમે આગળ વધો, આગળ ચાલો. રસ્તામાં જો પહાડ આવે એટલે કે રસ્તામાં ઘણી બધી મુશ્કેલીઓ આવે, તો પણ સાથી મિત્રો ચાલો, આગળ વધો. સાહસ ભર્યા કદમો થકી ઝૂકશે કદમમાં એ નથી. જો તમે માર્ગમાં આવતી મુશ્કેલીઓને ડર્યા વગર, માર્ગમાં આવતી આફતો, મુશ્કેલીઓને ડર્યા વગર હિંમત અને સાહસથી આગળ વધશો. માર્ગમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે, એ મુશ્કેલીઓથી તમે ડર્યા વગર, ઘણી બધી મુશ્કેલીઓ આવે, આફતો આવે, એ આફતો કે મુશ્કેલીઓથી તમે ડર્યા વગર હિંમત અને સાહસથી આગળ વધશો તો એ મુશ્કેલીઓ તમારા કદમોમાં ઝૂકી જશે. એવું અહીંયા કવિએ સુંદર રીતે સમજાવ્યું છે. થાકો નહીં, હારો નહીં, થોભો નહીં મજદારમાં. કવિ કહે છે કે તમે થાકશો નહીં, હારશો નહીં, તમે પ્રવાહની મધ્ય ધારામાં થોભી જશો નહીં. ગાંધી અને મહાવીરના વારસ અમે કરતા. ગાંધી અને મહાવીરના વારસ
અમે કર્તારના કર્તા એટલે આપણા બધાને જે બનાવનાર છે, રચેતા એટલે ઈશ્વરની વાત કરે છે. કર્તા એટલે કે આપણા બધાને જે બનાવનાર છે, અને આપણા બધાને કોને બનાવ્યા છે? ઈશ્વરે બનાવે છે, ભગવાને બનાવે છે. એટલે કર્તા. કર્તા એટલે રચયિતા, આપણા બધાને બનાવનારું. ગાંધી, મહાવીર અને વારસ અમે કરતા. વારસ મરનારની મિલકતનો હકદાર. વારસ બાળ મિત્રો, કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એ વ્યક્તિ મૃત્યુ પામે એના પછી એ વ્યક્તિની જે મિલકત છે, એનો જે હકદાર હોય એને શું કહેવાય? વારસ કહેવાય. ગાંધી, મહાવીર અને વારસ અમે કરતાના કવિ કહે છે બાળ મિત્રો કે અમે ગાંધીજી, મહાવીર અને પરમ કૃપાળુ પરમાત્મા. કવિ કહે છે કે અમે ગાંધીજી, મહાવીર અને પરમ કૃપાળુ પરમાત્માના વારસ છે. ઉષા ઉપાધ્યાય કવિ કહે છે કે અમે ગાંધીજી, મહાવીર અને પરમ કૃપાળુ પરમાત્મા જે છે એમના વારસ છીએ. ના આપતો રોકે કદી અમે બાંધો સરદાર ઠાકોરની. ના આપતો રોકે કદી અમે બાંધો સરદારના, થાકો નહીં, હારો નહીં, થોભો નહીં મજદાર. કવિ કહે છે કે અમે તો ગાંધીજી, મહાવીર અને પરમ કૃપાળુ પરમાત્માના વારસ છે. ના આપતો રોકે કદી અમે બાંધો સરદાર. બાંધવો એટલે બાળ મિત્રો ભાઈઓ. બાંધવો એટલે કે ભાઈઓ અથવા તો સગો. બાંધવો એટલે ભાઈઓ અથવા તો સગો. અને આફત. આફત એટલે અહીંયા બાળ મિત્રો મુશ્કેલ, દુઃખ કે સંકટ. આપણા જીવનમાં પણ ઘણી બધી પરિસ્થિતિઓમાં દુઃખ આવી પડતું હોય છે, સંકટ આવી પડતું હોય છે. પરંતુ આપણે થાક્યા કે હાર્યા વગર હિંમત સાથે, સાહસ સાથે જ્યારે આગળ વધીએ ત્યારે એ દુઃખ કે પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળી અને આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ છીએ. ના આપતું રોકે કદી અમે બાંધવો સરદારના. કવિ કહે છે કે અમે તો સરદારના ભાઈઓ છીએ. અમે તો સરદારના બાંધવો એટલે કે અમે તો સરદારના ભાઈઓ છીએ. અમને કોઈ મુશ્કેલીઓ રોકી શકશે નહીં. અમે તો સરદારના ભાઈઓ છીએ. અમને મુશ્કેલીઓ રોકી શકશે નહીં. થાકો નહીં, હારો નહીં, થોભો નહીં મજદાર. કવિ કહે છે છેલ્લે કે તમે થાકશો નહીં, હારશો નહીં અને પ્રવાહની મધ્ય ધારામાં થોભી જશો નહીં. જો તમારા અંદર મંજિલે પહોંચવા ઈચ્છતી વ્યક્તિમાં હિંમત હશે, મંજિલે પહોંચવા ઈચ્છતી વ્યક્તિમાં હિંમત હશે, એવી વ્યક્તિઓ માટે મંજિલ દૂર નથી. ગાંધી અને મહાવીરના વારસ અમે કરતારના. ના આપતો રોકે કદી અમે બાંધવો સરદારના, થાકો નહીં, હારો નહીં, થોભો નહીં મજદાર. કવિ સુંદર રીતે સમજાવે છે છેલ્લે કે અમે તો ગાંધીજી, મહાવીર અને પરમ કૃપાળુ પરમાત્માના વારસ છીએ. અમે કોના વારસ છીએ? કે અમે ગાંધીજી, મહાવીર અને પરમ કૃપાળુ પરમાત્માના વારસ છીએ. અમે તો સરદારના ભાઈઓ છીએ. અમે તો સરદારના ભાઈઓ છીએ. અમને મુશ્કેલીઓ રોકી શકશે નહીં. અમે તો સરદારના ભાઈઓ છીએ. અમને મુશ્કેલીઓ રોકી શકશે નહીં. માટે કવિ કહે છે કે થાકો નહીં, હારો નહીં, થોભો નહીં મજદાર. આ આખું સુંદર કવિ અહીંયા વર્ણન કરેલું છે. અને છેલ્લે કવિ ઉષા ઉપાધ્યાય કહે છે કે તમે તમારા જીવનમાં જે લક્ષ્ય નક્કી કર્યું છે, તમે તમારા જીવનમાં જે લક્ષ્ય નક્કી કર્યું છે એ લક્ષ્ય સુધી પહોંચવા માટે માર્ગમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરી સાહસ અને હિંમતથી સતત આગળ વધતા રહો. તો એવી વ્યક્તિઓ માટે મંજિલ ક્યારેય દૂર નથી. તમે તમારા મંજિલ સુધી પહોંચવા ઈચ્છતી જે વ્યક્તિઓ હોય, તમે તમારા મંજિલ સુધી પહોંચવા માટે શરૂઆત કરો. ત્યારબાદ રસ્તામાં ઘણી બધી મુશ્કેલીઓ આવે, રસ્તામાં ઘણા બધા સંકટો આવે, તો પણ એ સંકટો સામે તમે હિંમત અને સાહસથી માર્ગમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરી અને તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકો છો. બાળ મિત્રો, અહીંયા ઉષા ઉપાધ્યાય આપણને સુંદર રીતે સમજાવ્યું છે. ત્યારબાદ જોઈએ બાળ મિત્રો કે અહીંયા આપણને જે ગીત છે એ શૌર્ય ગીત છે. એ શૌર્ય ગીતની અંદર
આ જે ગીત છે એ શૌર્ય ગીત છે. એ શૌર્ય ગીતની અંદર કવિ કુશાલ ઉપાધ્યાયે આપણે મંજિલ સુધી પહોંચવા માટે હિંમત અને સાહસથી માર્ગમાં આવતી મુશ્કેલીઓનો સામનો કર્યો અને મંજિલે પહોંચવા માટે આપણને એક પ્રેરણા આપી છે. અહીંયા આપણને સુંદર રીતે સમજાવ્યું છે. ત્યારબાદ જોઈએ બાળમિત્રો કે આ શૌર્ય ગીતની અંદર આવતા કેટલાક શબ્દ સમજૂતી વિશે માહિતી મેળવી. આજે આપણે શૌર્ય ગીત ભણ્યા તે શૌર્ય ગીતની અંદર કેટલાક જે અઘરા શબ્દો આવે છે એના વિશે માહિતી મેળવી. તો શબ્દ સમજૂતી થોભો એટલે કે ઉભા રહો. જ્યારે આપણે કાવ્યની શરૂઆત કરી હતી ત્યારે કુશાલ ઉપાધ્યાયે આપણને સમજાવ્યું કે થોભો એટલે કે ઉભા રહો. થોભો એટલે કે ઉભા રહો. મજદાર એટલે કે પ્રવાહની મધ્ય ધારા. મજદાર એટલે બાળમિત્રો અહીંયા થશે કે પ્રવાહની મધ્ય ધારા. આપણો માર્ગ જે આપણે નક્કી કર્યો છે, લક્ષ્ય સુધી પહોંચવા માટે આપણે જે માર્ગ નક્કી કર્યો છે, રસ્તામાં વચ્ચે ઊભું રહેવું જોઈએ નહીં. તમારે સાહસ અને હિંમતથી માર્ગમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરી અને સતત આગળ વધવું જોઈએ. મજદાર એટલે કે પ્રવાહની મધ્ય ધારા. અગર એટલે અથવા જો. વારસ મરનારની મિલકતનો હકદાર. વારસ એટલે મરનારની મિલકતનો હકદાર. કોઈ વ્યક્તિ કોઈ કારણસર મૃત્યુ પામે તો એ વ્યક્તિની જે તમામ મિલકત છે, કોઈ વ્યક્તિ કોઈ કારણસર મૃત્યુ પામે તો એ વ્યક્તિની તમામ જે મિલકત છે એ મિલકતનો જે હકદાર હોય એને વારસ કહેવાય. કર્તા એટલે કે ઈશ્વર અથવા રચેતા. કર્તા એટલે ઈશ્વર અથવા રચેતા. આફત એટલે મુશ્કેલી. સંકટ, દુઃખ વગેરે. બાળમિત્રો અહીંયા આપણે કવિતા પૂર્ણ કરીએ છીએ અને આ કવિતા દ્વારા આપણને એ બોધપાઠ આપવામાં આવ્યો છે કે આપણે જે મંજિલ નક્કી કરી છે એ મંજિલ સુધી પહોંચવાની શરૂઆત કરીએ અને માર્ગમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે તો એ મુશ્કેલીઓનો સામનો આપણે સાહસ અને હિંમતથી કરવો જોઈએ અને આપણે મંજિલ સુધી પહોંચવું જોઈએ.